ધ્યાન રાખ્યું હતું। વિરાણી સાહેબ આપ પણ આ કહી રહ્યા છો ને પાટીલ સાહેબ પણ આ કહી રહ્યા હતા। હું દ્રશ્યો બતાવું, આપ પણ સવાર હતા કદાચ ગાડીમાં। એ ગાડીમાં કેટલા લોકો હતા? 8 લોકો હતા, ગણીને બતાવો વિરાણી સાહેબ। જી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ ઉમેશ સ્પષ્ટ। એને આપ કહો છો પાટીલ સાહેબ કાલે કહેતા હતા કે 3 લોકો અને રેલી ન કહેવાય, શું દ્રશ્યો નથી? 8 લોકો સવાર થયેલા હતા, કેમનું પાલન? સ્વાભાવિક છે। અને તમે તો મુખ્યમંત્રીના શહેરમાં છો, આટલા સમજુ લોકો છો જી, અને આવું કરવાનું અને એમ કહેવાનું પાલન કર્યું? જી અમે આપના ધ્યાને આવ્યું છે તો અમે અવશ્ય ધ્યાન રાખીશું અને હંમેશા પ્રજાનો અમારે સહકાર હોય। જ્યારે રાજકોટમાં વાત કરીએ તો કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોમાં અવેરનેસ આવે એટલે 14.5 લાખ જેટલા। અરે સાહેબ કોઈ અવેરનેસ નહીં। તમે જે ગાડીમાં સવાર હતા ને અધ્યક્ષ, એ ગાડીમાં 8 લોકો સવાર હતા, શું વાત કરો તમે? અને શું ધ્યાનમાં લાવવાનું? તમે જોયું, તમે રેલીમાં ફર્યા છો, અધ્યક્ષ બી એમ કે રેલી નથી, આપ પણ કોઈ રેલી નથી, તો આ તમાશો નથી? શું હતું સ્વાભાવિક સાહેબ છે, ક્યાંય અતિ ઉત્સાહનો અતિરેક થયો હોય છે તો અમે ધ્યાન રાખીશું। એમાં કોઈ અતિરેક તમારો હોય, તમારા પક્ષનો હોય, જનતાનો શું હોય વિરાણી સાહેબ? કોઈ ગરબા કર્યા તમે લોકોએ, કોઈ આમ આપવાના રૂપાણી સાહેબ આપવાના પરમિશન નવરાત્રીમાં બધાને? સ્વાભાવિક રીતે જે વાત છે આપણે મારા ધ્યાનમાં મૂક્યું છે તો હું પણ ધ્યાનમાં મૂકીશ અને કોઈ કાર્યક્રમમાં એને આજે ગણેશજીના મારા ઘરે લઈ જવાના હોય તો સરઘસ નહીં કાઢવાનું, એમને લઈ જવાના, ગાડીમાં લઈ જવાના। અને તમારા પક્ષના અધ્યક્ષનું સરઘસ નીકળે? કોઈ પાર્ટીના નોર્મ્સ નિયમ, પાર્ટીની જે સૂચના હતી એ પ્રકારે આયોજન કર્યું છે ને એમાં અમારી કઈ ખામી છે ને આપે ધ્યાન દોર્યું છે, આપનું સૂચન છે 100% માથે ચડાવો। સાહેબ પોલીસ જોતી રહી, પોલીસ સુરક્ષા કરતી રહી, બરાબર? આપ પણ જોયું કેટલા ઢગલાબંધ કાર્યકર્તાઓ તમને બતાવું દ્રશ્યો સાથે, જેમને માસ્ક નહીં પહેરેલું સાહેબ। કેમ શાસક પક્ષ નેતા એટલે કમળ જો કે પંચાનો ખેસ પહેરી જઈએ એટલે કોરોના આપણાથી ભાગી જાય? નહીં સાહેબ, એમાં તમારી અને અમારી પોતાની સૌની જવાબદારી છે નાગરિકો। નહીં, તમે લોકોએ અમારા શ્વાસ જોડે ચેડા કર્યા સાહેબ એમાં જે તમે લોકો તમારી રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે અમારા લોકોના શ્વાસ માટે ચેડા કર્યા। સ્વાભાવિક રીતે આપને એવું ક્યાંય લાગ્યું હશે તો અમે 100% મારું સૂચન તમારું માથે ચડાવું છું। વિરાણી સાહેબ આપ લોકો ફરતા હતા ને કહેતા હતા ઘરમાં રહેજો, બહાર ના નીકળતા, અને અમારી વાત ન માનો તો કઈ નહીં, રૂપાણી સાહેબની વાત ન માનો તો કઈ નહીં, મોદી સાહેબે કહ્યું હતું 2 ગજની દૂરી, જોઈ લો ગાડીમાં કેટલા ગજની દૂરી હતી, કેટલા સેન્ટીમીટરની દૂરી હતી। સાહેબ મેં એ જ આપનું કીધું કે આપનું ધ્યાન મારું સૂચન છે, આપનું એમાં હું ધ્યાને લઈશ, ક્યાંય અમારી એવું લાગ્યું હશે તો। સાહેબ પરાક્રમ તમને પૂછેલું રેલીના 2 દિવસ પહેલા અને આપે કહ્યું તો અમે ધ્યાન રાખીશું, આપે કહ્યું તો કુંડાળા દોરીશું, કયું કુંડાળું હતું? નહીં સાહેબ મારી વાત સાંભળો, જ્યાં સ્વાગત પોઈન્ટ હતા ત્યાં તમે તમામ જગ્યાએ અમે રાઉન્ડ સર્કલ કર્યા છે અને સાહેબ ભીડ જોવા એટલે ખબર પડે। આ તો રાજકોટ એમ નહીં જન્માષ્ટમીનો મેળો ના કરવા દીધો, આ તમે બીજો મેળો કરી દીધો, 1 અઠવાડિયામાં તો બીજો મેળો કર્યો। તમારે સાહેબ જ્યાં સુધી સ્વાગત પોઈન્ટની વાત હતી ત્યાં સુધી જેટલા નોર્મ્સ નિયમ્સ પડાય એટલા અમે પાડ્યા છે, ક્યાંય અમારી સાહેબ આખી યાત્રા દરમિયાન ભાજપના ઝંડા અને ખેસ પહેરીને કાર્યકર્તાઓ ઉભા હતા। હું સમજ છું, ઘેરથી નાગરિક તો લઈને આવે ઝંડો, હું ના નથી પાડતો, હું ના પાડું આપની પાસે હોય જ સાહેબ, એનું લાઈવ રેકોર્ડિંગ બધા ટોટલી મીડિયા, પ્રિન્ટ મીડિયા પાસે છે, એટલે કોઈ એમાં મારે ના પાડવાની કે મારો બચાવ કરવાની કોઈ ઓલી સાહેબ છે નહીં। પણ સાહેબ આ દંડ મને કહો, આ કોઈ પણ દીકરો કે બહેન નીકળશે બહાર, માસ્ક નહીં પહેરો તો 1000 રૂપિયાનો દંડ, તમારા કયા કાર્યકર્તા જોડેથી પોલીસે 1000 રૂપિયાનો દંડ કીધો? સ્વાભાવિક સાહેબ છે, નિયમો સાહેબ અમને લાગુ પડે છે, એમાં હું સમજ છું। નોર્મ્સ નિયમ છે પ્રજા માટે બને છે, પ્રજાએ બને છે અને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આટલી ચિંતા કરે છે ત્યારે બધાએ સમજવું પડે અને આપે જે અમારું ધ્યાન દોર્યું છે સાહેબ એમાં હું સ્વીકારું છું। એમાં નોર્મ્સ નિયમ્સને જે ફોલો કરવાના હતા એટલે અમે ફોલો કર્યા છે, પણ છતાંય તમારા ધ્યાને આવ્યું છે અને હું સ્વીકારું છું। હું એવું નથી કહેતો વિરાણી સાહેબ માફ કરજો, મારા ધ્યાનમાં નહીં તમારા ધ્યાનમાં પણ છે, કારણ કે જીપમાં તમે લોકો પણ સવાર હતા અને ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગ નો 2 હાથ જોડી વિનંતી કરું, મહેરબાની કરીને આવો તમાશો ના કરજો, અમારા શ્વાસની ચિંતા કરો સાહેબ। સાહેબ એમાં કોઈ હાથ જોડો સાહેબ, એમાં અમારી જવાબદારી છે, હું સ્વીકારું છું, એમાં કોઈ સવાલ નથી સાહેબ। ક્યાં તમે એમને સ્વીકારવાથી તો કામ થતું નથી, સ્વીકારી લીધું, સંક્રમણ ફેલે છે, જવાબદાર કોણ? CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પહેલી વાર આવતા તો સભાઈ કાર્યકર્તા ત્યાં સાહેબ પહેલી વાર કોરોના બી તો પહેલી વાર આવ્યો દેશમાં, સમજુ છું સાહેબ, મેં સ્વીકાર્યું છે ને એમાં કોઈ ઓલી વાત નથી, આપે જે સ્વીકાર્યું છે માથે ચડાવવું સાહેબ, કોઈ સવાલ જ નથી આવતો એમાં। આશા રાખું સાહેબ નૈતિકતાની રીતે જેટલા કાર્યકર્તાઓ માસ્ક નથી પહેર્યા ને એમનું વાઉચર સામે ચાલીને ફળી આવજો સાહેબ। ચિંતા થાય તમે સોશિયલ મીડિયા જુઓ, શું આપણા ગુજરાતની શું હાલત થઈ, સોશિયલ મીડિયા ઉપર શું કોમેન્ટ થાય, જો એટલે ખબર પડશે સાહેબ। ચોક્કસ સર, ઓકે, આભાર આપ, થેન્ક યુ સર।